નમસ્કાર મિત્રો, નોલેજ નેસ્ટ યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે। મિત્રો, એક પેડ માં કે નામ 2.0 અંતર્ગત આપણી શાળાનું રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું તેના વિશેનો અગત્યનો વિડીયો આપણે જોઈશું। મિત્રો, એક પેડ માં કે નામ અંતર્ગત શાળાના તમામ બાળકો પાસે છોડ અથવા ઝાડ વવરાવી તેનો ફોટો અપલોડ કરી અને રજિસ્ટ્રેશન કરવાનું થાય છે। તો આ પ્રક્રિયા કેવી રીતે કરવી તેના વિશેનો વિડીયો આપણે જોઈશું। મિત્રો, સૌપ્રથમ ગૂગલ ક્રોમમાં એક પેડ માં કે નામ લખીને સર્ચ કરીશું એટલે પહેલી વેબસાઇટ આપણને જોવા મળશે ecoclubs.education.gov.in। એના ઉપર આપણે ક્લિક કરીશું। અહીંયા હિન્દી વર્ઝન છે, અહીંયા અંગ્રેજી વર્ઝન છે, આપણે અંગ્રેજી વર્ઝન ઉપર ક્લિક કરીશું। મિત્રો, હોમ પેજ ઉપર જઈશું એટલે અહીંયા નીચે આપણને રજિસ્ટ્રેશનની માહિતી આપણને જોવા મળશે। તમે અહીંયા જોઈ શકો છો કે સ્ટુડન્ટ નેમ, અહીંયા વિદ્યાર્થીનું નામ આપણે લખવાનું છે। મધર્સ નેમમાં વિદ્યાર્થીની માતાનું નામ લખવાનું છે। ફાધર્સ નેમમાં વિદ્યાર્થીના પિતાનું નામ, વિદ્યાર્થી કયા ધોરણમાં અભ્યાસ કરે છે તે, વિદ્યાર્થીની ઉંમર, વિદ્યાર્થીની જાતિ, બોય અથવા ગર્લ, શાળાનો ડાયસ કોડ લખવાનો છે। અહીંયા વિદ્યાર્થી છોડ વાવતો હોય એવો ફોટો અપલોડ કરવાનો છે અને ત્યારબાદ અહીંયા સબમિટ ઉપર ક્લિક કરવાનું છે। આટલું કરીશું એટલે એક પેડ માં કે નામ અંતર્ગત રજિસ્ટ્રેશન થઈ જશે। આવું મિત્રો તમામ બાળકોનું કરવાનું રહેશે। તો આપણે એક રજિસ્ટ્રેશન કરી અને ચેક કરીએ। અહીંયા વિદ્યાર્થીનું નામ લખીશું, અહીંયા વિદ્યાર્થીની માતાનું નામ લખીશું, અહીંયા વિદ્યાર્થીના પિતાનું નામ લખીશું, અહીંયા વિદ્યાર્થી કયા ધોરણમાં અભ્યાસ કરે છે એ, વિદ્યાર્થીની ઉંમર કેટલી છે એ લખી નાખીશું, વિદ્યાર્થીની જાતિ પસંદ કરી લઈશું, અહીંયા શાળાનો ડાયસ કોડ છે એ આપણે ડાયસ કોડ લખી દઈશું। મિત્રો, ડાયસ કોડ અહીંયા લખીએ એટલે અહીંયા નીચે ડાયસ કોડનું વેલિડેશન છે એ રાઈટ થઈ જવું જોઈએ। હવે અહીંથી આપણે ફોટો પસંદ કરી લઈશું। અહીંથી આપણે ફોટો પસંદ કરી લઈએ છીએ। ફોટો પસંદ કરી લઈશું એટલે અહીંયા બીજું પણ રાઈટ ફોટાનું થઈ જવું જોઈએ। અહીંયા જે ટીક બોક્સ આપેલું છે ટીક બોક્સમાં આપણે ટીક કરવાનું છે। આટલું કર્યા બાદ અહીંયા સબમિટ ઉપર ક્લિક કરવાનું છે। સબમિટ ઉપર ક્લિક કરશો એટલે ડેટા સક્સેસફુલી ડિટેલ સબમિટેડ સક્સેસફુલ એવો મેસેજ આપણને આવી જશે અને અહીંથી તમે વિદ્યાર્થીનું સર્ટિફિકેટ છે એ સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકશો। મિત્રો, આ પ્રકારનું જે સર્ટિફિકેટ છે ફોટા સાથેનો એ ફોટા સાથેનું સર્ટિફિકેટ આપણે ડાઉનલોડ કરી શકીશું। તો મિત્રો, આ રીતે એક પેડ માં કે નામ અંતર્ગત આપણે રજિસ્ટ્રેશન કરવાનું છે। આશા રાખું છું કે આ વિડીયો તમને ગમ્યો હશે। વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો સુધી શેર કરજો, વિડીયોને લાઇક કરશો। થેન્ક યુ।